ફાઇનલી આપણા છે ને પરોઠા મસ્ત બનતા જાય છે. 1 2 3 4 5 આ લેતા આવજો આ લેતા આવજો આ એમાં પાછું નોટ કરે કે આ વસ્તુ. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાયને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 1 ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો અને આ મહિનામાં આવશે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન. બીજા કયા તહેવાર આવે છે? 2 તહેવાર આવે છે. તો આ સિવાય કોઈ ત્રીજો તહેવાર તમને ખબર હોય કે આવતો 2 રજા છે? ઓફિસ વાળાને ખબર જ હોય, આ વાડ જઈને બેઠા હોય કે આ મહિનામાં ક્યારે રજા આવે. એટલે વાડ જઈને જ બેઠા નથી જતા તો તારીખ ને વાર ખબર હોય છે. બાકી સીધી જ વાત છે, કોઈ બી ખબર હોય. રક્ષાબંધન તો કરે છે, હા 15મી ઓગસ્ટ ન હોય, અમારે વળી રાખે છે. ઓકે, તો એવું છે. બીજો કોઈ તહેવાર આવતો હોય તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને આજે તો 1 ઓગસ્ટ શનિવાર છે અને અષાઢી વદ ત્રીજ છે. અને સવારમાં આપણે શિરામણ કરવા માટે બેઠા છે. ભાખરી છે, માખણ અને ભીંડાનું શાક, કાનુડાનું માખણ. તો ચાલો મસ્ત સવારમાં શિરામણ કરવા માટે. અને આજે તો છોકરાઓને ઓફિસમાં, છોકરાઓને સ્કૂલમાં તો રજા છે, પણ તમારે રજા છે નહીં? પપ્પાને એની રજા નથી એટલે ટિફિન બન્યું હોય. કર્યો જ હોય ને પપ્પાએ તો ફોન. અને મમ્મી જો સવારમાં કામ કરતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, તમારે રજા ન આવે, મારે ઈ જ કહેવાનું. ઓફિસ વાળા રજા ન આવે. આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હતી કે ભાઈ સ્કૂલ વાળાને રજા, કારખાના વાળાને રજા, તો ઓફિસ વાળા શું કે ઉડતા આવશે કે એની પાસે બોર્ડ છે કે તરતા આવશે. તમે ભલે એમ ન કીધું કે ગૃહિણીની વાત છે. ઓકે, તો તમે રજા આપો, તમારે રજા, બીજું શું. હા, વેરી ફની. તો ચાલે સવારનું શિરામણ કરવા હું વાત કરતી રહી જાય. ખાઈ પણ લીધું એમ કાંઈ નહીં, ચાલો. થઈ જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આપણે છે ને થંબનેલ બનાવ્યું હતું. તો આજના ગઈકાલના વ્લોગનું ભાઈ જયા પાર્વતીનું જાગરણ તો આપણે નથી કર્યું, પણ કે જે ગૌમણી કરી હતી ત્યાં ગયા હતા અને સાંજે આપણે ભજીયા બનાવ્યા હતા, એનું થંબનેલ બનાવ્યું છે. એ વ્લોગ ન જોયો હોય તો તમે જરૂરથી જોઈ લેજો. અને 2 દિવસની કંઈક આગાહી છે, તો વરસાદ જો સવારથી આવે છે મસ્ત ધીમો, ઘડીક ફાસ્ટ, ઘડીક ધીમો, જો મસ્ત. અને સામે જો ઝાડ છે ને એના મસ્ત જાસૂદના ફૂલ એવા છે. જોકે અમારે મસ્ત જ આવે છે જાસૂદના ફૂલ, જો કેટલા બધા એવા છે. અને આ બાજુ ચાલો તમને એક મસ્ત ઉખાણું પૂછું, જેનો આન્સર તમને આવડે ને તો તમે કોમેન્ટ કરીને કહેજો. ઉખાણું બહુ જ મસ્તીનું છે કે ભાઈ નાની ઓરડીમાં 32 બાવા. અને હિન્ટ પણ આપેલી છે, સાવીજી છે, 2 અક્ષરનું છે. પહેલો અક્ષર છે દા. તો જેને પણ ખબર હોય તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાગવામાં આવી રહ્યા છે 12 અને ચાલો આપણે બપોરા કરી લેવી. અને આ બાજુ જો પવન ઉડ્યો લાગે છે, બહુ પવન ઉડ્યો છે જો. અને વરસાદે અવારનો આવો આવે છે. જો અમારા જાસૂદના ફૂલ. પણ એ ઓટો જ આખો પલળી દેજો ને. પણ તો કાંઈ નહીં, ચાલો આપણે બપોરા કરી લેવી હવે. તો આજે તો મમ્મીએ બનાવ્યું છે ભીંડાનું શાક અને ભાખરી. તમે ભીંડાના શાક અરે શું ખાવશો કોમેન્ટ કરીને કહેજો. ભીંડાના શાક હોય તમે ભાખરી ખાવશો કે રોટલી? અમારે ભીંડાનું શાક હોય ને એટલે ભાખરી જોયું છે. ઓકે, તો કાંઈ નહીં, ચાલો તમે કોમેન્ટ કરો. ત્યાં સુધીમાં અમે બપોરા કરી. વાગવામાં આવી રહ્યા છે 5:15 અને આજે રોનકને હાફ ડે હોય. 1 વાગે મતલબ 2 વાગ્યાથી ઘરે આવી જ જવા જોઈએ, પણ તોય 5:15 વાગે આવ્યા છે. તો મે આઈ નો ધ રીઝન વાય આર યુ લેટ? માય ફ્રેન્ડ્સ મીટિંગ. યોર ફ્રેન્ડ્સ મીટિંગ. વાવ, એના ફ્રેન્ડની મીટિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ હોય. વાહ ભાઈ વાહ. હોય જ ને, કેટલા સમય 15-20 દિવસ છે મેળાને. હા, એ વાત છે. હમણાં બીમાર પડી ગયા હતા રોનક, એટલે કંઈ જવાતું નહોતું, એટલે નો મેળા હોય ને. એ વાત સાચી છે. અને આ બાજુ જો નાસ્તામાં તમે જુઓ કેટલો બધો નાસ્તો આવી ગયો છે. પૂર આવવાનું છે કે શું, કે નથી મળવાનું, દુકાન બંધ થઈ જવાની છે. ફરીથી બોલી તો 1 મિનિટ. હવે
હમણાં એ પ્રૂફ આપશે કે ભાઈ મેસેજ મેં કર્યો હતો. હાલ પણ બતાવવાની જરૂર નથી, મેં જ મેસેજ કર્યો હતો. હા તો બસ પછી શું કામ મને એવું કહેશો? આટલા મેસેજ આમ તો 1 2 3 4 5 આ લેતા આવજો એમાં પાછું નોટ કરે કે આ વસ્તુ આટલી લાવજો, આ વસ્તુ આટલી લાવજો. કેવું તો પડે જ ને. જો આ સવાણું છે ને, હવે ચેવડો ખલાસ થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે, બરોબર. એટલે ચવાણું એના માટે મગાવ્યું અડધો વહી જાય ઈ પૂરું થઈ ગયું. પછી આ કુરકુરે મેં ખાવા માટે મગાવ્યા છે, કેમ કે મેં કેટલા ઈ ટાઈમ પાછા ઈ કે 4-5 કુરકુરે. હા એ તો ખાવા જોઈએ જ ને. ખાધા કરાય છે. અને ખાખરા છે ને, દાળ ખાખરાનો પ્રોગ્રામ વિચારું છું 2-3 દીમાં દાળ ખાખરાનો પ્રોગ્રામ થાય એટલા માટે. ના તો તમે ચીકી લેવા છો ને ઓલું તો ખાવા માટે ને. જુઓ સિંગદાણા લોચો અને લોચો. હા મને તે દિવસે ઇન્સ્ટન્ટ લોચો બહુ ભાવ્યો હતો. અને બપોરે મારે ઇન્સ્ટન્ટ લોચો જ બનાવવો હતો મારે, પણ લોચાનો મસાલો નહોતો. તો હજી તમે એક વસ્તુ ભૂલી ગયા છો. ઝીણી સેવ કીધી હતી મેં. કીધી હતી? યસ. લોચામાં ન જોઈ સેવ હોતે કાંઈ નહીં, એવો પપ્પા ભેગું મગાવ્યું એમ. એ તો કાલ સાંજે બનશે. લોચાનો કાલ સાંજનો પ્રોગ્રામ છે. અને આ બાકી એ મસાલા સિંગ સવારે કરવો હોય તો સવારે કરવો છે. સવારે જ મજા આવે, સાંજે લોચો નો મજા આવે. તો અત્યારે પલાળવું પડે. હા તો પલાળી ગયો. હા તો કાંઈ નહીં, હાલો હાલો અત્યારે. સવારે નાસ્તો કર્યા પછી મોઢેથી થોડું કે હા તો વાંધો નહીં. બપોરે છું એવું છું ને કરવાનું. તો કાલે ચાલો અમે છે ને લોચો બનાવશું, એની રેસીપી આપી હતી ને. હા એટલે એ નહીં આપવી ને. આ બાજુ મેં જો રોનક ખાટું મહેનતથી મારા આ હાથથી રસ આપ્યો છે. હાલ્યો રસ. મેં ઈ આથી આખો ગ્લાસ કીધો તો નાસ્તો પણ મને ભૂખ લાગી છે. નાસ્તો ભાડે ગઈ ને એટલે એને મૂકી દીધું અડધે મેં કે હવે પીવો. હા તો એમ જ હોય. તો પીવું હોય તમે કાઢી લો. મને જ ભૂખ લાગી છે. પોતે ખાવા મેળા એ કાંઈ નહીં. ઢોળાઈ જાય ને તો મારી મહેનત જાય ને તમારે અડધો ગ્લાસ એ નહીં મળે. એકદમ પી લ્યો પેલા. મને ભૂખ ન લાગી હોય. તો કાંઈ નહીં, ચાલો હવે. ખાધું છે. શું ખાધું ઘરે ધરાય? સેવ ટમેટાનું શાક, ગુવારનું શાક, અરે પછી સેવડો, તનસા રોટલી, વાવ. ભાખરી. મારા દોસ્તાર થોડુંક લઈને આવ્યો હોય ને એમાંથી બધામાં થોડું ખાવાનું. તો કાંઈ નહીં, ચાલો. વડાપાવ. વાવ. મને વડાપાવ બનાવવાનો વિચાર હતો મને આજ, પણ મેં તો તમને મજા નથી. તમે પાવવાળી વસ્તુ કેમ ખવડાવી એટલે મેં ના પાડી. નકર વડાપાવ બનાવી હતી, દાબેલી બનાવી હતી, સેન્ડવીચ બનાવી હતી. મેં તો બધું રોટલી શાક જ કરે છે. કાંઈ નહીં, એ બધું થોડાક ટાઈમ પછી એટલે બધું હેલ્ધી વિચારું છું. આ લોચો અને ખાખરા. કાંઈ નહીં, ચાલો પેલા હું નાસ્તો કરી લઉં ને પછી હું તમને પછી અમારે બનાવવાના છે. બનાવવાનું છે પરોઠા, આલુ પરોઠા બનાવવાના. આલુ પરોઠા બનશે, રોટલી છે જ નહીં પહેલી વાત તો એ. તો ચાલો મસ્ત. તો આ બાજુ છે ને આપણે કુકરમાં બટેકા બફવા માટે મૂકી દીધા છે, ક્યારના મૂક્યા છે, એટલે હવે બફાવા આવ્યા હશે. અને આ બાજુ આપણે જો વઘાર કરવાનો છે, કેપ્સિકમ છે, ગાજર છે, કાંદા છે અને મરચાં લીધા છે. હજી આમાં ઘટે છે કોબી, પણ કોબી છે ને અવેલેબલ નહોતી એટલે આપણે નથી નાખી. કેમ કે એવું છે વરસાદ છે કે નહીં, તમારા શાકભાજીવાળા બહુ ઓછા આવે છે. અને આપણે આલુ પરોઠા બનાવવાના જ હતા એટલે કાંઈ નહીં, ચાલો હવે કોબી નહીં હોય ને તો ચાલશે. એટલે તેલ મૂક્યું છે, વઘાર આવે એટલે એટલું વસ્તુ વઘાર કરી નાખશું. અને ઘણા લોકો તો નકરા બટેકાના પણ બનાવતા હોય, પણ મને છે ને આપણે વેજીટેબલ્સવાળા બહુ ભાવે એટલે આપણે વેજીટેબલ્સવાળા બનાવશું વિથ ઓબ્વિયસલી ચીઝ તો આરે હોય જ. ને આ બાજુ આપણે લોટ પણ બાંધી દીધો છે, થોડોક હજી કઠણ બાંધ્યો છે અને કહણવાનો બાકી છે, કેમ કે હજી વાર છે બનાવવાની. પહેલાં તો બટેકા બફાયાની છાલ કાઢીશું, મસાલો બનશે અને પછી રોટલી વણાશે. તો કોને કોને આલુ પરોઠા બહુ ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. અમે થોડાક દી પહેલાં સેન્ડવીચ બનાવી હતી ને તો મસાલો વધ્યો હતો, તો મેં બપોરે અને આલુ પરોઠા બનાવીને ખાધા હતા. ને એમાં નાખ્યું હતું ચીઝ, અને એ જે સ્વાદ છે દાઢમાં બેસી ગયો ને ત્યારે તો હા. ત્યારે એવું શું છું કે રોટલી જ ઓછી હતી એટલે એ પ્રમાણે પછી બન્યા હતા અને ખાવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ધેટ્સ વાય એટલે આલુ પરોઠા બનાવવા હતા. હા, જે આલુ પરોઠા બનાવવા છે, પછી એક ભજીયા બનાવવાના છે મેથીના, એ ખાવાની ઈચ્છા થઈ છે. અને વરસાદ જો સવારનો કન્ટિન્યુ ઝરમર આવે છે. જો સુરત કેવો વરસાદ હતો? ઓકે, તો કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ ધ કુકિંગ ચાલુ કરીએ. અને દિવાળીના દીવા તો જો કેવા મેલા થઈ ગયા, કાગળ ઝાંખો થઈ ગયો. હવે આ દીવાને કાઢશું અને નવા દીવા નાખીશું. હે
નવા દીવા કરો હવે. હવે નવા દિવાળી આવે જ છે ને, પણ આ વખતે દિવાળી મોડી છે, 11 મહિના ફિક્સ છે એટલે મોટા દીવા થાય. ચાલો તો ખાવા મસ્ત મજાના આલુ પરોઠા. તો જો આપણો બટેકા છે ને મસ્ત મેશ થઈ ગયા છે આ બાજુ, અને અહીંયા આપણે છે બધા વેજીટેબલ્સ વઘાર કર્યો હતો, પણ આમાં ખાલી કોબી ઘટે છે, બાકી કંઈ ઘટતું નથી. અને બાકી આ મસાલામાં મિક્સ કરી દઈશું આપણે સારી રીતે. તમે કઈ રીતના બનાવો છો આવડું આ આલુ પરોઠા એ કોમેન્ટ કરીને તમે કહેજો. ઘણા લોકો શું કરે, ખાલી આ મસાલો હોય કે નહીં, બટેકાનો મસાલો, હા એમાં બધું રાખે, હળદર ચટણી બધું નાખી દે અને કાચું હોત નાખી દે, વઘાર ન કરે. ઘણા એવું કરતા હોય વઘાર વગર. હા પણ આપણે આ રીતના કરેલું છે. હા કેવા હોય આલુ પરોઠા કહેવાય. કોને કહેવાય? એને ઈ રોટલી 2 કોળિયા કરી પછી ઓલું ભરી પછી મણી નાખવાનું પાછું. છે એટલે ઓરિજિનલ આમ જોઈએ તો આલુ પરોઠા એને જ કહેવાય. આપણે બધા ઉત્તરાખંડ ગયા હતા રેડ, આલુ પરોઠા કહેવાય. એમ નહીં, આપણે ઉત્તરાખંડ ગયા હતા, ઈ જ આપતા. આપણે એ જ આપતા બધા, અંદર મસાલો બની આમ ઓલો કરી નાખે. મને તો આ જ ભાવે, કારણ કે બે બાજુ હરખું સડી જાય. હા, અને આમાં કાસા જેવું રહે એમ આમાં થાય. કાચા જેવું ક્યાંથી રહી? આ જે આલો ભાઈ મને નથી ખબર પડતી. ઓલામાં એટલે છે ને આ ઓલી વણવાની જે પાટલી હોય ને ઈ બહુ બગડે એમાં. હા કારણ કે મસાલો અંદર હોય, ગોળ કરી નાખી પછી માણો તો શું થાય? ઈ કે અડધું આમ હાથે દબાઈ દેવાનું અને પછી કે થોડુંક વેવણું હાંકવાનું, પછી થોડુંક જ વેવણું હાંકવાનું. પેલા એવું તમે કે. એમ જ બનાવતા. Yeah. પેલા અમે એમ જ બનાવતા. અમે તો આમ કરી કે એને આલુ પરોઠા નો કહેવાય. કાંઈ નહીં, આપણે આને આલુ પરોઠા ન કહેવાય, પણ આને બધા અલગ અલગ રીત હોય તમને હો. ને આપણે કંઈક આલુ નવું પરોઠા નામ જ આપી છે. દેવાય ને. અમે પેલા માદીકરીમાં એમ જ હા, બનાવતા. એને આલુ પરોઠા કહેવાય ને, આને શું એને આને શું કહેવાય? પરોઠાલુ કહેવાય. કુછ ભી. હા હાલો ભાઈ ખુશ થઈ. પછીથી અમને આવા જ ભાવ મળ્યા એટલે પછી અમે આવા જ બનાવી હતી. પછી હું અહીંયા આવી તો હું આવા જ બનાવવા માંડી. હા તો પણ એમ જ હોય, સેન્ડવિચ અમે પેલા બનાવતા ને, પેલા બટેકા ને ખાલી મસાલો બસ એ રીતે જ બનાવતા સેન્ડવિચ. આ વેજીટેબલ પછી વેજીટેબલ વાળું હોય ઓલે પણ ખાઈ લીધી ને પછી બસ કીધું હવે આવી બનાવવાની. હા એમ એટલે મને વેજીટેબલ નકરા બટાકા વાળું નથી ભાવતી, એટલે આપણે આ રીતના બનાવ. હજી વણવામાં અલગ છે, જરૂર કરું છે વણવામાં ને તળવામાં અલગ આવશે. કાંઈ ને હવે આપણે આવશું જ્યારે વણવાનું હશે ને હા, તો જાઓ, ત્યારે, ત્યાં સુધી આપણે પાછા આરામ ઉપર વયા જવી. હા વળી દે. કાંઈ ને ચાલો. તો જો ફાઇનલી આપણા છે ને પરોઠા મસ્ત બનતા જાય છે. તો ચાલો મસ્ત આલુ ગરમા પરોઠા. ગરમ પરોઠા હા, આજે તમને ખબર પડી કે મારા પરોઠામાં જો આવી રીતના કરવી એટલે મમ્મી વળશે, પછી અડધા ભાગમાં મસાલો લગાડશે. આ ભણ્યું પછી આ મસાલો નાખશે, પછી એને વાળશે, પછી આ રીતનું આપશે, પછી આ રાધિકા તળશે, એટલે છેલ્લે રેડી થાય. આવું સમજાઈ ગયું. એમ યુ આર રાઈટ. તો તમે કઈ રીતના બનાવો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને કેટલા વાગ્યા છે? 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે. એમ તો ક્યારના નવરા થઈ ગયા હતા, પણ આપણે કાલે બનાવવાનો છે લોચો. તો એના માટે આપણે પલાળી દીધી છે ચણાની દાળ. જો મસ્ત ચણાની દાળ પલાળી દીધી છે. હવે સવારે થાય એટલે 5 થી 6 કલાક પલળી જાય, પછી સવારે આપણે છે ને મિક્સરમાં ક્રશ કરી નાખશું અને 12 વાગે બપોરે બનાવશું. ત્યાં સુધીમાં જેવો તેવો આથો આવી જાય. કારણ કે આથો આ વખતે નહીં આવે, કેમ કે વરસાદ છે, તડકો નથી. તડકો હોય તો મસ્ત આથો આવી જાય. એટલે આપણે ઈનો બીનો નાખીને સોડા બોડા નાખીને બનાવશું. તો કાલે જોઈએ હવે કેવો લોચો બને છે. અને આ બાજુ જો બે ભાઈ ફોન જુએ છે અને આ બાજુ પપ્પા વાંચે છે. જુઓ મમ્મી સામેથી કપડાં, સામેના ઘરમાં અમે કપડાં હુકવા નાખી છે. કપડાં લેવા જઈએ, ઘર અમારું જ છે. એમ નહીં, કપડાં હુકવા આખું ઘર ભાડે રાખ્યું છે, હા પણ ભાડું 0 રૂપિયા છે. હા એ વાત સાચી છે. એટલે અમારે છે ને રૂમમાં દોરી નથી બાંધવી પડતી, પણ હાંજ થાય ને એટલે અમે કપડાં લઈ લઈએ. એટલે પછી મમ્મી એક રૂમમાં દોરી બાંધી છે, ઉપર સંજયભાઈના રૂમમાં દોરી બાંધી છે. એટલે હાંજે દોરી નાખી દેવાનું એટલે સવાર થાય હુકાઈ છે. આમ તો હુકાઈ જાય છે, પણ આજ વધારે વરસાદ છે કે નહીં એટલે હુકાણો નહીં. કારણ કે જેમ વરસાદ વધુ એમ ભેજે વધારે, આખો દી ટહટહ્યું ચાલુ જ રહ્યું છે.
વરસાદના ઘણા નામ હોય હો, તમને ખબર છે હે? વરસાદના ઘણા નામ હોય વરસાદ આવ્યો હા બોલો કયા કયા નામ છે મેઘ બારિશ એ તો તમે હિન્દીમાં કીધું આ તો જો મેઘ ઝાપટું આવ્યું હોય તો ઝાપટું આવી ઝરમર ઝરમર હતો તો કે ઝરમર ઝરમર વરસાદ આવ્યો એક ધારો આવે તો કે ધોધમાર વરસાદ આવ્યો પવન સાથે વાવાઝોડું. એમ અલગ અલગ નામ હોય એમ તો હોય ને. હા આવો ઝીણો ઝીણો વરસે તો એમ કે ટહ ટહ સામું છે. હા એવી રીતના અલગ અલગ નામ હોય એમ એમ નહીં. આખે શેણો ઉગે શેણો હા. એ લીલું હોય તો એમ કે લીલા પોપટા એમ. હા પછી એને હૂકવે એટલે કે શેણા હા પછી એને ફાળ દાળ કરે તો ચણાની દાળ દાળ સાચી વાત છે પછી પલાળીને તમે લોસો બનાવો તો તો લોચો. પછી લોસો હા એવી બસ રીતના એમ બસ છે. એમ જ છે તો આ સિવાય તમને કોઈ વરસાદનું બીજું નામ આવડતું હોય તમે કોમેન્ટ કરીને કહેજો અને આ સાથે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે રોધે રોધે